નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે વાત કરીશું સમી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં આચાર્ય, શિક્ષક અને ક્લાર્ક આ અલગ અલગ 3 કેડર માટે છે એ નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે. ઓપન ઇન્ટરવ્યૂ આપી અને મિત્રો તમે નોકરી મેળવી શકો છો. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે આપણી આ યુટ્યુબ ચેનલ પર નોકરીની વિડીયો અપલોડ કરીએ ત્યારે તેની સૌપ્રથમ તમને માહિતી મળી શકે. હવે વાત કરીશું આપણે સમી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શ્રી BH દવે વિદ્યાસંકુલ GEB સામે સમી જિલ્લો પાટણ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. જેમાં ધોરણ 6 થી 8ના અંદર શિક્ષકો માટે જગ્યા ખાલી છે, જેમાં પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે. તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે. જો તમે B.Ed કર્યું છે, M.Ed કર્યું છે અને 5 વર્ષનો શૈક્ષણિક કાર્યને લગતો અનુભવ ધરાવો છો તો તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે ગણિત ટીચર. તેના અંદર તમે BSc, MSc, B.Ed થયેલા છો તો તમે અરજી કરી શકો છો. મિત્રો, આ બીજી કોઈ પોસ્ટ માટે છે અનુભવ માંગેલો નથી. પ્રિન્સિપાલની પોસ્ટ માટે અનુભવ માંગેલો છે. શિક્ષકની વાત કરું છું મિત્રો. ત્યારબાદ છે વિજ્ઞાન ટીચર. વિજ્ઞાન ટીચર તરીકે શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc, MSc, B.Ed. ઇંગ્લિશ ટીચર તરીકે પણ BA, MA, B.Ed. સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે BA, MA, B.Ed. હિન્દી અને સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે BA, MA, B.Ed. માંગેલું છે. ત્યારબાદ ગુજરાતી શિક્ષક તરીકે BA, MA, B.Ed. કોમ્પ્યુટર ટીચર તરીકે BCA, MCA, MSc IT આમાંની તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે કોમ્પ્યુટર ઓપરેટર ટીચર તરીકે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ છે વ્યાયામ ટીચર. વ્યાયામ ટીચરમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે BPEd, DPEd. જો તમે BPEd અથવા DPEd ભણેલા છો તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. આમાં કોઈ જ અનુભવ માંગેલો નથી. ત્યારબાદ છે ચિત્ર શિક્ષક. હવે તેના અંદર છે તમે ATD ફાઇન આર્ટ્સ ભણેલા છો તો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. હવે આ થઈ શિક્ષકોની વાત. હવે આપણે વાત કરીશું બિન શૈક્ષણિક સ્ટાફ એટલે કે ઓફિસ સ્ટાફ. ઓફિસ સ્ટાફના ક્લાર્કની જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલું છે BCom, MCom અને ટેલી. જો તમે BCom, MCom અને ટેલી કરેલા છો તો તમે અરજી કરી ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકો છો. હવે તમારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનું છે મિત્રો તેની વિગતવાર આપણે ચર્ચા કરી લે. તો તમારે ઇન્ટરવ્યૂ માટે શ્રી BH દવે વિદ્યાસંકુલ GEB સામે સમી જિલ્લો પાટણ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. તારીખ 4/6/2025 વાર બુધવારના રોજ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. સમય છે સવારે 9 વાગે. વિશેષ માહિતી માટે તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ઇન્ક્વાયરી માટે આપણને 2 મોબાઈલ નંબર આપેલા છે, જે હું આપને જણાવી દઉં છું. મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો, 97748409. હજુ એક વખત મોબાઈલ નંબર બોલું છું, 9978478409. બીજો નંબર આપેલો છે 7600138577. હજુ એક વખત નંબર બોલી જાઉં છું. નંબર નોંધવાનો બાકી હોય તો નોંધી લેશો, 76001357. વિશેષ માહિતી માટે તમે છે એ આ ફોન નંબર આપેલા છે તેમાં ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. જે લોકો એવી આશા ધરાવે છે કે ભાઈ આપણને ટીચિંગ ફિલ્ડમાં જ નોકરી કરવી છે અને પાટણ ખાતે નોકરી કરવી છે તો તે લોકો માટે આ નોકરીની તક છે મિત્રો. આપણે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. જો મિત્રો તમને આપણી માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગતા હોય તે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકે છે. આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરીએ છીએ. સાથોસાથ આપણે કેરિયર ગાઈડન્સ એટલે કે તમારા 10મા 12મા પછી તમારે શું કરવું જોઈએ તેનું પણ આપણે માર્ગદર્શન આપીએ છીએ મિત્રો. તમે જો વિશેષ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો, જેથી કરીને હું તમને એ ટોપિક પર વિડીયો બનાવી આપીશ. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ